નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે સોલાર એનર્જીની દુનિયાની એક એવી ભયંકર ભૂજ વિશે વાત કરવાના છીએ જે ખરેખર અજાણતા જ લોકોના લાખો રૂપિયા ડૂબાડી રહી છે. અને સૌથી ક્રેઝી વાત શું છે ખબર છે? આ ભૂલને સોલાર પેનલની ક્વોલિટી કે તેની કિંમત સાથે કોઈ જ લેવા દેવા નથી. આ પ્યોરલી એક ટેકનિકલ ભૂલ છે. તો ચાલો ફટાફટ ડાઇવ ઇન કરીએ અને વિજ્ઞાનના આધારે સમજીએ કે આખી ગેમ શું છે. ઓકે, ચાલો આમાં ઊંડાણપૂર્વક સમજીએ. તો સોલાર ઇન્સ્ટોલેશનમાં સૌથી મોંઘી ભૂલ કઈ હોઈ શકે? બહુ સિમ્પલ છે. પેનલને સાવ ખોટી દિશામાં ગોઠવવી. લોકો બેસ્ટમાં બેસ્ટ પેનલ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, પણ જો એ પેનલ સાચી દિશામાં જ ન હોય તો ધારી વીજળી ક્યારે નથી મળવાની. આ આખી રમત લિટરલી માત્ર દિશાની જ છે. હવે આ દિશા સમજવા માટે એન્જિનિયરિંગના થોથાઓમાં એક ભારેખમ શબ્દ છે, એઝિમુથ એંગલ. પણ એ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. સિમ્પલ ભાષામાં કહું તો એઝિમુથ એંગલ એટલે કોઈપણ સોલાર પેનલ હોકાયંત્ર એટલે કે કંપાસ મુજબ કઈ દિશામાં મોઢું રાખીને ઊભી છે. બસ આટલું જ છે ને, એકદમ સિમ્પલ. અહીં તમે જોઈ શકો છો કે આ કન્સેપ્ટ વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. આપણે હોકાયંત્રની દિશાઓને ડિગ્રીમાં માપીએ છીએ, રાઈટ? હવે આમાં જુઓ, ઉત્તર દિશા છે 0 ડિગ્રી, પૂર્વ છે 90 ડિગ્રી, દક્ષિણ છે 180 ડિગ્રી અને પશ્ચિમ 270 ડિગ્રી. એટલે માની લો કે પેનલ દક્ષિણ તરફ ફેસ કરે છે તો તેનો એઝ્યુમ્યુથ એંગલ 180 ડિગ્રી ગણાશે. આ બેઝિક ફંડા મગજમાં ફિટ કરી લેજો હો, કારણ કે આગળ જતાં આ જ માહિતી ખરેખર ગેમ ચેન્જર સાબિત થવાની છે. તો હવે એક જબરદસ્ત માઇન્ડ બ્લોઈંગ સરખામણી જોઈએ. બે અલગ અલગ હેમિસ્ફિયર એટલે કે ગોળાર્ધ વચ્ચેની લડાઈ. આપણે પાઠ્યપુસ્તકના બે કિસ્સા જોવાના છીએ. એક છે ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શહેર, જે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે, અને બીજું છે આપણું પોતાનું અમદાવાદ, જે ઉત્તર ગોળાર્ધમાં છે. આ બંને વચ્ચેનો તફાવત ખરેખર તમારા હોશ ઉડાવી દેશે. હવે આ ડેટામાં ખરેખર ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ ગ્રાફ જરા ધ્યાનથી જુઓ. ઓકલેન્ડમાં જો તમારે 1307 કિલોવોટ આર જેટલી મેક્સિમમ એનર્જી જોઈતી હોય ને, તો સોલાર પેનલનો એઝિમ્યુથ એંગલ એક્ઝેક્ટ 0 ડિગ્રી પર હોવો જોઈએ. 0 ડિગ્રી એટલે શું? સંપૂર્ણ ઉત્તર દિશા. ત્યાં ઉત્તર દિશામાં પેનલ રાખવાથી તમને સૌથી વધુ પાવર મળે છે. આ જ ઓકલેન્ડનો મંથલી ડેટા જુઓ. અહીં ક્લિયરલી દેખાય છે કે પેનલને 0 ડિગ્રીથી એટલે કે ઉત્તરથી ફેરવીને 180 ડિગ્રી એટલે કે દક્ષિણ તરફ લઈ જવામાં આવે તો વીજળીના ઉત્પાદનમાં ભયંકર કડાકો બોલી જાય છે. મતલબ કે દક્ષિણ ગોળાર્ધમાં પેનલને દક્ષિણ તરફ રાખવી એ ટોટલી નુકસાનનો જ સોદો છે. કોઈ ડાઉટ જ નથી આમાં. હવે સ્વાભાવિક છે કે એવો વિચાર આવે કે દુનિયાભરમાં આ જ નિયમ ચાલતો હશે, બરાબર? ના, બિલકુલ નહીં. ચાલો ભૂગોળ બદલીએ અને ભારત પાછા આવીએ. આપણે અમદાવાદનો ડેટા જોઈએ. આપણું ગુજરાત ઉત્તર ગોળાર્ધમાં છે. અહીં ગણિત આખું પલટાઈ જાય છે અને પરિણામ સાવ એટલે સાવ વિપરીત મળે છે. અને આ જુઓ, આ રહ્યો એ મોટો અને મેજિકલ આંકડો 1555. અમદાવાદમાં એ જ 1 કિલોવોટની સિસ્ટમમાંથી હાઈએસ્ટ એસી આઉટપુટ 1555 કિલોવોટ અવર મળે છે. પણ આમાં મેઇન ટ્વિસ્ટ શું છે? આ મેક્સિમમ આઉટપુટ ત્યારે જ મળે છે જ્યારે એઝિમથ એંગલ એક્ઝેક્ટ 180 ડિગ્રી હોય, એટલે કે પેનલનું મોડું સંપૂર્ણપણે દક્ષિણ દિશા તરફ જ હોવું જોઈએ. છે ને આશ્ચર્યજનક? આ જ છે બે કી સ્ટડી વચ્ચેનો સૌથી મોટો અને આંખો ખોલી નાખનારો તફાવત. જે ઉત્તર દિશા ઓકલેન્ડમાં સૌથી વધુ પાવર આપે છે, એ જ ઉત્તર દિશામાં જો અમદાવાદમાં પેનલ લગાવી દીધી તો વીજળીનું ઉત્પાદન સૌથી તળિયે પહોંચી જશે. જે સેટઅપ ન્યૂઝીલેન્ડમાં જાદુ કરે છે તે ગુજરાતમાં ફ્લોપ જાય છે. ભૌગોલિક સ્થાન બદલાયું એટલે પેનલના નિયમો પણ બદલાઈ ગયા. વાસ્તવિક ઉપયોગ ભરૂચ 2026. બસ હવે આ જ થિયરી અને સિદ્ધાંતને આજની દુનિયામાં એકદમ પ્રેક્ટિકલી અપ્લાય કરીએ. તો જો આજે ભરૂચમાં કોઈ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી રહ્યું હોય તો તેનો અર્થ શું થાય? ભરૂચ એ અમદાવાદની જેમ જ ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોવાથી ગણિત એકદમ સ્પષ્ટ છે. પેનલમાંથી મહત્તમ મફત ઊર્જાનું એક ટીપું નીચોવી લેવા માટે સોલાર ઇન્સ્ટોલેશનનો એઝિમુથ એંગલ બરાબર 180 ડિગ્રી પર સેટ હોવું જોઈએ. તેનો અર્થ એ કે પેનલ્સ સંપૂર્ણપણે વાસ્તવિક દક્ષિણ એટલે કે ટ્રુ સાઉથ તરફ હોવી જોઈએ. જો કોઈ ઇન્સ્ટોલર પેનલને ઉત્તર તરફ રાખવાની સલાહ આપે છે તો તે ખરેખર માલિકને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યો છે. તો ક્રુશિયલ પોઈન્ટ આ જ છે, 180 ડિગ્રી.
ભરૂચ હોય કે પછી ઉત્તર ગોળાર્ધનું કોઈ પણ શહેર, જો ફ્રી એનર્જીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો આ 180 ડિગ્રીની ફોર્મ્યુલા કોઈ જ સંજોગોમાં ભૂલવા જેવી નથી. ટ્રુ સાઉથ યાની કે પરફેક્ટ દક્ષિણ દિશા એ મેક્સિમમ પાવર માટેનો અંતિમ અને અકાટ્ય નિયમ છે. તો હવે એક વિચાર કરવા જેવો છે. જરા બહાર નીકળીને આસપાસના મકાનોની છત પર નજર નાખજો. આપણા શહેરમાં કેટલી બધી સોલાર પેનલ્સ હશે જે સાવ ખોટી દિશામાં લાગેલી હશે અને એના કારણે દરરોજની કેટલીય ઊર્જા અને લાખો રૂપિયા એમ જ હવામાં વેડફાઈ રહ્યા હશે. સાચું નોલેજ અને સાચી ડિગ્રી જ પૂરો વળતર અપાવી શકે છે. તો આજના એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ જોરદાર અને કામની માહિતી સાથે ફરીથી મળીશું.